નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચેપ્ટર નંબર 6 ના ઉદાહરણથી શરૂઆત કરીશું. તો પહેલું ઉદાહરણ જોઈએ. ઉદાહરણ 6.1. બળ F equal to 3i cap plus 4j cap minus 5k cap એકમ અને સ્થાનાંતર સદિશ D equal to 5i cap plus 4j cap plus 3k cap એકમ વચ્ચેનો ખૂણો શોધો. એટલે બળ સદિશ F અને સ્થાનાંતર સદિશ D વચ્ચેનો ખૂણો θ આપણે શોધવાનો છે. તથા સદિશ F ના સદિશ D પરના પ્રક્ષેપનું મૂલ્ય શોધો. તો અહીં આપેલ મૂલ્યમાં બળ F ના ઘટકો fxi plus fyj plus fzk પરથી fx 3 dx 5 fy 4 dy 4 fz -5 અને dz 3 આપેલ છે. તો એના પરથી પહેલા આપણે સદિશ F ડોટ સદિશ D શોધી લઈએ. તો સદિશ F ડોટ સદિશ D ઇક્વલ ટુ fx dx plus fy dy plus fz dz ઇક્વલ ટુ fx dx 3 into 5 fy dy 4 into 4 fz dz -5 3 equal to 15 plus 16 minus 15 equal to 16 એકમ. એટલે સદિશ F ડોટ સદિશ D નું મૂલ્ય આવ્યું 16 એકમ. ત્યાર પછી સદિશ F નું મૂલ્ય એટલે મોડ્યુલસ ઓફ સદિશ F equal to root over fx square plus fy square plus fz square equal to 3 square plus 4 square plus minus 5 square equal to 9 plus 16 plus 25 એટલે થશે root over 50 એકમ. અને તે જ રીતે મોડ્યુલસ ઓફ સદિશ D એટલે કે D નું મૂલ્ય root over dx square plus dy square plus dz square equal to root over 5 square plus 4 square plus 3 square equal to 25 plus 16 plus 9 equal to root 50 એકમ. તો સદિશ F અને સદિશ D વચ્ચેનો ખૂણો θ શોધવો હોય તો બે સદિશોના અદિશ ગુણાકાર સદિશ F ડોટ સદિશ D equal to મોડ્યુલસ ઓફ સદિશ F મોડ્યુલસ ઓફ સદિશ D cos θ equal to FD cos θ માટે cos θ equal to root over સદિશ F ડોટ સદિશ D upon સદિશ F નું મૂલ્ય અને સદિશ D નું મૂલ્ય equal to fx dx plus fy dy plus fz dz equal to 16 એકમ. અને સદિશ F નું મૂલ્ય અને સદિશ D નું મૂલ્ય પણ આપણે શોધી ગયા. root 50 into root 50 equal to 50 માટે 16 divided by 50 equal to 0.32. તો cos θ equal to 0.32 માટે θ equal to cos inverse of 0.32 અથવા cos નો sin માં કન્વર્ઝન કરીએ તો sin 90 minus theta equal to 0.32 માટે 90 minus theta equal to sin inverse of 0.32 equal to નેચરલ સાઇન માં log ટેબલ માં આપણે આ મૂલ્ય શોધીએ તો એ મળશે 18 અંશ 40 મિનિટ એટલે 90 minus theta equal to 18 અંશ 40 મિનિટ માટે theta equal to 90 અંશ minus 18 અંશ 40 મિનિટ. આ બેની બાદબાકી લઈએ તો એ મળશે 71 અંશ 20 મિનિટ. માટે સદિશ F અને સદિશ D વચ્ચેનો ખૂણો θ equal to 71 અંશ 20 મિનિટ. ત્યાર પછી સદિશ F ના સદિશ D પરના પ્રક્ષેપનું મૂલ્ય એટલે f cos θ. તો f નું મૂલ્ય આપણે શોધી ગયા છે root 50 અને cos θ નું મૂલ્ય 0.32 એટલે root 50 into 0.32 equal to 2.263 ન્યૂટન. 2.263 ન્યૂટન. તો આ રીતે θ નું મૂલ્ય 71 અંશ 20 મિનિટ અને સદિશ F ના સદિશ D પરના પ્રક્ષેપનું મૂલ્ય 2.263 ન્યૂટન થશે. આ પરીક્ષાની દ્રષ્ટિએ અગત્યનો દાખલો કહી શકાય. MCQ 1 માર્કમાં પણ પૂછી શકાય,
2 માર્ક્સમાં પણ પૂછી શકાય અને 3 માર્ક્સ સુધી આ દાખલો પૂછાય એવો છે. હવે આપણે ઉદાહરણ 6.2 શીખીશું. રકમ જોઈએ એની. આપણે જાણીએ છીએ કે વરસાદનો ટીપો નીચે તરફ લાગતા ગુરુત્વાકર્ષણ બળ અને એની વિરુદ્ધ દિશામાં લાગતા અવરોધક બળની અસર હેઠળ પડે છે. અવરોધક બળ ટીપાની ઝડપના સમપ્રમાણમાં હોય છે, જે સામાન્ય રીતે જાણી શકાતું નથી. ધારો કે 1 ગ્રામ દળનો એક ટીપો 1 કિલોમીટર ઊંચાઈએથી પડે છે. તે જમીન પર 50 મીટર પર સેકન્ડની ઝડપથી સ્પર્શે છે. તો નંબર 1, ગુરુત્વાકર્ષણ બળ વડે થયેલું કાર્ય કેટલું હશે? અને નંબર 2, અજ્ઞાત અવરોધક બળ વડે કેટલું કાર્ય થયું હશે? તો આ બંને ભૌતિક રાશિઓ શોધવા માટે આપણે આપેલ મૂલ્યો જોઈ લઈએ. ટીપાનું દળ સ્મોલ m 1 ગ્રામ ઇક્વલ ટુ 10⁻³ કિલોગ્રામ. ઊંચાઈ d અથવા h ઇક્વલ ટુ 1 કિલોમીટર એટલે 10⁻³ મીટર, 1000 મીટર. અને ઝડપ v ઇક્વલ ટુ 50 મીટર પર સેકન્ડ. તો શરૂઆતમાં વરસાદના ટીપાને સ્થિર ઢાળતા એટલે સ્થિર સ્થિતિમાંથી ગતિની શરૂઆત કરે છે. માટે પ્રારંભિક વેગ v0 ઇક્વલ ટુ 0. માટે ગતિ ઉર્જામાં થતો ફેરફાર ડેલ્ટા k ઇક્વલ ટુ k માઇનસ k0 એટલે અંતિમ ગતિ ઉર્જા માઇનસ પ્રારંભિક ગતિ ઉર્જા. અંતિમ ગતિ ઉર્જા હાફ mv² માઇનસ હાફ mv02 ઇક્વલ ટુ હાફ mv² માઇનસ હાફ mv02. હાફ m કોમન લઈ લઈએ, મૂલ્ય મૂકી દઈએ. હાફ ટીપાનું દ્રવ્યમાન m 1 ગ્રામ એટલે 10⁻³ કિલોગ્રામ. અંતિમ ઝડપ એની 50 એટલે v નું મૂલ્ય 50 હોલ સ્ક્વેર. અને પ્રારંભિક ઝડપ સ્થિર સ્થિતિમાંથી ગતિની શરૂઆત થાય છે માટે 0. તો ડેલ્ટા k ઇક્વલ ટુ ગતિ ઉર્જામાં થતો ફેરફાર 1.25 જૂલ મળે છે. હવે જોઈએ આપણે ગુરુત્વાકર્ષણ બળ વડે થતું કાર્ય. પહેલું જે શોધવાનું છે એટલે ગુરુત્વાકર્ષણ બળ વડે થતું કાર્ય Wg ગ્રેવિટેશનલ, Wg g for gravitation ઇક્વલ ટુ mgh, m 10⁻³ g ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર લઈશું અને ઊંચાઈ 1 કિલોમીટર એટલે 10⁻³ મીટર. એટલે ગુરુત્વાકર્ષણ બળ વડે થતું કાર્ય મળે છે આપણને Wg ઇક્વલ ટુ 10.0 જૂલ. અને બીજું જોઈએ અજ્ઞાત અવરોધક બળ વડે કેટલું કાર્ય થયું હશે. તો એના માટે પહેલા આપણે કાર્ય ઉર્જા પ્રમેયનો ઉપયોગ કરીશું. W ઇક્વલ ટુ ડેલ્ટા k પદાર્થ પર પરિણામી બળ વડે થતું કાર્ય એ ગતિ ઉર્જાના ફેરફાર જેટલું હોય છે. એટલે ગતિ ઉર્જાનો ફેરફાર ડેલ્ટા k અને કાર્યો અહીં બે આપશે કે ગ્રેવિટેશનલ ફોર્સ વડે ગુરુત્વાકર્ષણ બળ વડે થતું કાર્ય Wg પ્લસ Wr, જ્યાં Wr એ અવરોધક બળ, R for resistance અવરોધક બળ વડે થતું કાર્ય છે. તો અવરોધક બળ વડે થતું કાર્યને સૂત્રનો કરતા બનાવીએ. Wr ઇક્વલ ટુ ડેલ્ટા k માઇનસ Wg. ડેલ્ટા k 1.25 જૂલ અને Wg 10. તો 1.25 માઇનસ 10 ઇક્વલ ટુ માઇનસ 8.75 જૂલ. અહીં ઋણ નિશાની શેને કારણે છે? તો અવરોધક બળ વડે થતું કાર્ય એ h ઊંચાઈએથી અવરોધક બળની વિરુદ્ધ દિશામાં વરસાદના ટીપાનું સ્થાનાંતર થાય છે અને એને કારણે ઋણ નિશાની આવે છે. ગુરુત્વાકર્ષણ બળ નીચે તરફ અને અવરોધક બળ ઉપર તરફ એટલે બંને પરસ્પર વિરુદ્ધ દિશાના માટે આ ઋણ નિશાની આવે છે. આ રીતે બે જવાબ ગુરુત્વાકર્ષણ બળ વડે થતું કાર્ય 10 જૂલ અને અવરોધક બળ વડે થતું કાર્ય માઇનસ 8.75 જૂલ થશે. હવે પછીનું ઉદાહરણ 6.3 જોઈએ. એક સાયકલ સવાર 10 મીટર અંતર ઘસડાઈને સ્થિર થાય છે. 10 મીટર અંતર ઘસડાઈને સ્થિર થાય છે. આ ઘટના દરમિયાન રસ્તા વડે સાયકલ પર લાગતું બળ F
200 ન્યૂટન. બળ ઘટીની વિરુદ્ધ દિશામાં લાગે છે, તો એ રસ્તા વડે સાયકલ પર કેટલું કાર્ય થયું હશે? સાયકલ વડે રસ્તા પર કેટલું કાર્ય થયું હશે? અહીં સાયકલ ગતિમાં છે અને રસ્તો સ્થિર છે, તો સાયકલની સાપેક્ષ રસ્તો એ વિરુદ્ધ દિશામાં ગતિમાં છે એમ કહી શકીએ, પણ રસ્તો અહીં સ્થિર છે, તો એને અનુલક્ષીને આપણે આ ઉદાહરણ સોલ્વ કરવાનો પ્રયત્ન કરીશું. કે સાયકલ ઘસડાતી હોવાથી સ્થાનાંતર અને ઘર્ષણ બળ પરસ્પર વિરુદ્ધ દિશામાં હોવાથી એ બંને વચ્ચેનો ખૂણો બળ અને ડી વચ્ચેનો બળ એફ અને સ્થાનાંતર ડી વચ્ચેનો ખૂણો થીટા ઇક્વલ ટુ 180 અંશ એટલે પાઈ રેડિયન. તો આ સ્થિતિમાં સાયકલ વડે થતું કાર્ય એફ ડી કોસ થીટા, કાર્યની વ્યાખ્યા અનુસાર સદિશ એફ ડોટ સદિશ ડી ઇક્વલ ટુ એફ ડી કોસ થીટા ઇક્વલ ટુ એફ ડી કોસ પાઈ. બળ એફ 200 ન્યૂટન, સ્થાનાંતર ડી 10 મીટર અને કોસ પાઈ ઇક્વલ ટુ -1, એટલે આ સ્થિતિમાં સાયકલ વડે થતું કાર્ય -2000 જૂલ થશે. કાર્ય ઋણ છે, જે સાયકલની ગતિ ઉર્જામાં ઘટાડો સૂચવે છે. અહીં મળતું કાર્ય એ ઋણ છે, એનું કારણ ઘર્ષણ બળને કારણે સાયકલની ગતિ ઉર્જામાં થતો ઘટાડો સૂચવે છે. ન્યૂટનના ત્રીજા નિયમ પરથી સાયકલ રસ્તા પર -200 ન્યૂટનનું બળ લગાડે છે વિરુદ્ધ દિશામાં. તો આ બળ વડે રસ્તાનું કોઈ સ્થાનાંતર થતું નથી. પરિણામે સાયકલ વડે રસ્તા પર થતું કાર્ય W ઇક્વલ ટુ એફ ડી કોસ થીટા ઇક્વલ ટુ -200 ઇન્ટુ ડી ઇક્વલ ટુ રસ્તો ખસતો નથી એટલે ડી ઇક્વલ ટુ 0 અને કોસ થીટા થીટા બરાબર 0 કોસ 0 માટે W ઇક્વલ ટુ 0 જૂલ થશે. આ રીતે રસ્તા વડે સાયકલ પર થતું કાર્ય -2000 જૂલ અને સાયકલ વડે રસ્તા પર થતું કાર્ય W ઇક્વલ ટુ 0 જૂલ થશે. હવે આપણે સ્વાધ્યાયનો પહેલો દાખલો જોઈશું. 6.1 કોઈ પદાર્થ પર થતા કાર્યનું ચિહ્ન સમજવા અગત્યનું છે. આપેલી રાશિઓ ધન કે ઋણ છે તે કાળજીપૂર્વક દર્શાવો. એ દોરડા વડે બાંધેલી ડોલ કૂવામાંથી બહાર કાઢતા માણસ વડે થયેલ કાર્ય કેટલું? ઉપરના કિસ્સામાં ગુરુત્વાકર્ષણ બળ વડે થયેલું કાર્ય કેટલું? એટલે કિસ્સો એક જ છે. દોરડા સાથે બાંધેલી બાલડી એટલે કે ડોલ કૂવામાંથી બહાર કાઢતા નંબર 1 માણસ વડે થયેલ કાર્ય, અને એ જ કિસ્સામાં ગુરુત્વાકર્ષણ બળ વડે થયેલું કાર્ય આપણે શોધવાનું છે. તો કાર્ય W ઇક્વલ ટુ એફ ડી કોસ થીટા, જ્યાં થીટા એ સદિશ એફ અને સદિશ ડી વચ્ચેનો ખૂણો છે. તો પહેલા કિસ્સામાં દોરડા સાથે બાંધેલી ડોલ કૂવામાંથી બહાર કાઢતા માણસ વડે થયેલ કાર્ય એ ધન મળશે, કારણ ડોલ પર લાગતા બળની દિશામાં જ તેનું સ્થાનાંતર થાય છે. એટલે બળ અને સ્થાનાંતર એક જ દિશામાં હોવાથી કાર્ય ધન, અને એ સ્થિતિમાં થીટા ઇક્વલ ટુ 0 માટે cos 0 ઇક્વલ ટુ 1 માટે W બરાબર એફ ડી કોસ 0 ઇક્વલ ટુ પ્લસ એફ ડી, એટલે આ સ્થિતિમાં કાર્ય ધન થયું કહેવાય. બરાબર. બીજો કિસ્સો જોઈએ. એ જ કિસ્સામાં થયેલું કાર્ય ગુરુત્વાકર્ષણ બળ વડે થયેલું કાર્ય ઋણ થશે, કારણ એ વિરુદ્ધ દિશામાં છે. તો ગુરુત્વાકર્ષણ બળ અધો દિશામાં લાગે છે અને ડોલનું સ્થાનાંતર ઉર્ધ્વ દિશામાં ઉપર તરફ, અને સ્થાનાંતરની વિરુદ્ધ દિશામાં ગુરુત્વાકર્ષણ બળ હોવાથી બંને વચ્ચેનો ખૂણો થીટા ઇક્વલ ટુ 180 અંશ. માટે એ કિસ્સામાં કાર્ય W ઇક્વલ ટુ એફ ડી કોસ 180 અથવા કોસ પાઈ, પણ કોસ પાઈ ઇક્વલ ટુ -1 માટે માઇનસ એફ ડી, એટલે આ કિસ્સામાં મળતું કાર્ય ઋણ થશે. એટલે દોરડા સાથે બાંધેલી બાલડી કૂવામાંથી બહાર કાઢતા માણસ વડે થયેલું કાર્ય એ પહેલા કિસ્સામાં ધન
અને ગુરુત્વાકર્ષણ બળ વડે થયેલું કાર્ય એ ઋણ મળશે. ત્યાર પછીનો ત્રીજો કિસ્સો જોઈએ. ઢળતા સમતલ પર લપસતા પદાર્થ પર ઘર્ષણ વડે થયેલું કાર્ય. ઢળતા સમતલ પર લપસતા પદાર્થ પર ઘર્ષણ વડે થયેલું કાર્ય. તો અહીં આ કિસ્સામાં કાર્ય ઋણ મળે છે. કારણ શું? તો પદાર્થનું સ્થાનાંતર એ ઘર્ષણ બળની વિરુદ્ધ દિશામાં છે. એટલે સ્થાનાંતર અને બળ પરસ્પર વિરુદ્ધ હોવાથી θ180 માટે FD cos 180 અને cos 180 equal to -1 માટે W equal to -FD. એ રીતે કાર્ય W એ ઋણ મળે છે. ચોથો કિસ્સો જોઈએ. ખરબચડા સમક્ષિતિજ સમતલ પર સમાન વેગથી ગતિ કરતા પદાર્થ પર લગાડેલ બળ વડે થતું કાર્ય. કલ્પના કરી જોઈશું કે ખરબચડા સમક્ષિતિજ સમતલ પર સમાન વેગથી ગતિ કરતા પદાર્થ પર લગાડેલ બળ વડે થતું કાર્ય. તો ખરબચડા રસ્તા પર સમાન વેગથી ગતિ કરાવવા બાહ્ય બળ લગાડવું પડે અને પદાર્થનું સ્થાનાંતર બાહ્ય બળની દિશામાં જ થશે. એટલે બળ અને સ્થાનાંતર એક જ દિશામાં હોવાથી θ = 0 માટે W = FD cos 0 cos 0 = +1 માટે કાર્ય ધન મળે છે. અને છેલ્લો કિસ્સો જોઈએ કે દોલન કરતા લોલકને સ્થિર કરવા માટે હવાના અવરોધક બળ વડે થયેલું કાર્ય. દોલન કરતા લોલકને સ્થિર કરવા માટે હવાના અવરોધક બળ વડે થયેલું કાર્ય. તો હવાનું અવરોધક બળ એ દોલકની ગતિનો વિરોધ કરશે. હવાના અવરોધક બળની હાજરીમાં દોલનો થતા હોય તો હવાનું અવરોધક બળ એ દોલનને અવરોધક લગાડશે. તેથી θ = 180 માટે W = FD cos 180 અને cos 180 = -1 માટે આ કિસ્સામાં કાર્ય ઋણ મળે છે. આ રીતે આપેલ કિસ્સાઓમાં કાર્ય ધન કે ઋણ એ કઈ રીતે મળી શકે એ આપણે આ ઉદાહરણોની મદદથી સમજી શકીએ. આપણે સ્વાધ્યાયનો 6.2 એક્ઝામ્પલ જોઈએ. પ્રારંભમાં સ્થિર સ્થિતિમાં રહેલ 22 kg દળનો એક પદાર્થ 7 ન્યૂટન જેટલા સમક્ષિતિજ દિશાના બળની અસર હેઠળ ટેબલ પર ગતિક ઘર્ષણ અંક એટલે મ્યુ 0.1 સાથે ગતિ કરે છે. તો આપેલી ગણતરીઓ કરો અને તમારા પરિણામનું અર્થઘટન કરો. તો પહેલા તો આપણે ઘર્ષણ બળ શોધીશું અને પ્રવેગ શોધીશું. તો ઘર્ષણ બળ F proportional to n. ઘર્ષણ બળ એ લંબ બળના સમપ્રમાણમાં માટે F = μn, જ્યાં મ્યુ સ્થિર ઘર્ષણાંક છે પણ m = mg. લંબ બળ n = mg માટે ઘર્ષણ બળ F = μmg માં મ્યુ 0.1, સ્મોલ m દળ 22 kg અને ગુરુત્વ પ્રવેગ g નું મૂલ્ય 9.8 મીટર/સેકન્ડ². એટલે ઘર્ષણ બળ આવ્યું 1.96 ન્યૂટન. માટે સમાસ બળ F' = બળ F પદાર્થ પર લાગતું બળ માઇનસ ઘર્ષણ બળ = 7 - 1.96 = 5.04 ન્યૂટન. આ સમાસ બળની અસર હેઠળ પદાર્થને મળતો પ્રવેગ કેટલો? તો પ્રવેગ બળ F = m × a માટે પ્રવેગ A = F'/m. F' 5.04 ન્યૂટન. દળ 2 = 2.52 મીટર/સેકન્ડ². તો આનો ઉપયોગ કરીને આપણે 10 સેકન્ડમાં થતું સ્થાનાંતર પહેલા શોધીશું. તો એ સ્થાનાંતર લગાડેલ બળ વડે 10 સેકન્ડમાં થયેલ કાર્ય શોધવા માટે 10 સેકન્ડમાં પદાર્થે કાપેલ અંતર S = v0t પ્લસ હાફ at² અથવા ut પ્લસ હાફ at² માં u પ્રારંભિક વેગ = 0. સ્થિર સ્થિતિમાંથી ગતિની શરૂઆત થાય છે એટલે પ્રારંભિક વેગ u = 0. એટલે પહેલું સ્ટેપ ut પ્લસ હાફ at² માં u = 0 માટે પહેલું સ્ટેપ 0 પ્લસ હાફ at² માં હાફ a નું મૂલ્ય 2.52 પ્રવેગનું મૂલ્ય ઇન્ટુ t². t = 10 સેકન્ડ એટલે 10² માટે સ્થાનાંતર S 126 મીટર. માટે બળ વડે 10 સેકન્ડમાં થયેલ કાર્ય જો W1 હોય તો W1 = F × S
on F7 ન્યૂટન અને S આપણે શોધી ગયા 126 એટલે બંનેનો ગુણાકાર થશે 882 જૂલ થશે. એટલે લગાડેલ બળ વડે 10 સેકન્ડમાં થયેલ કાર્ય 882 જૂલ. ત્યાર પછી ઘર્ષણ વડે 10 સેકન્ડમાં થયેલ કાર્ય કેટલું? ઘર્ષણ F વડે 10 સેકન્ડમાં થયેલ કાર્ય, તો સ્થાનાંતરની વિરુદ્ધ ઘર્ષણ વડે થતું કાર્ય W2 હોય તો W2 ઇક્વલ ટુ માઇનસ F ઇન્ટુ S. ઘર્ષણ બળ સ્થાનાંતર S ની વિરુદ્ધ દિશામાં. F આપણે શોધી ગયા 1.96 અને S પણ શોધી ગયા 126 માટે W2 equal to minus 246.96 approximately equal to minus 247 joule. એટલે ઘર્ષણ વડે 10 સેકન્ડમાં થયેલું કાર્ય minus 247 જૂલ મળશે. ત્રીજો જોઈએ 10 સેકન્ડમાં પરિણામી બળ વડે પદાર્થ પર થયેલ કાર્ય. તો પરિણામી બળ વડે પદાર્થ પર થયેલ કાર્ય W3 equal to W1 plus W2. W1 પહેલા કિસ્સામાં શોધી ગયા આપણે 882 અને W2 minus 247 એટલે W3 635 જૂલ મળે છે. 10 સેકન્ડમાં પદાર્થની ગતિ ઉર્જામાં થતો ફેરફાર. તો ગતિ ઉર્જામાં થતો ફેરફાર કાર્ય ઉર્જા પ્રમેય અનુસાર W equal to delta K એટલે કે delta K equal to delta W3. પરિણામી બળ વડે થયેલું કાર્ય W3 એ ગતિ ઉર્જાના ફેરફાર જેટલું હોય માટે આન્સર એનો એ જ આવશે કે delta K equal to delta W3 પણ W3 equal to 635 માટે ગતિ ઉર્જામાં થતો ફેરફાર delta K બરાબર 635 જૂલ થશે. આ રીતે કાર્ય અને કાર્ય ઉર્જાના પ્રમેયના ઉપયોગ કરીને આ અગત્યના બે એક્ઝામ્પલ આપણે સોલ્વ કરી ગયા. તો અહીં કાર્ય ઉર્જા પ્રમેયની મદદથી આપણે આવું અર્થઘટન કરી શકીએ કે પરિણામી બળ વડે થતું કાર્ય W3 એ પદાર્થની ગતિ ઉર્જા ડેલ્ટા K ના ફેરફાર જેટલું હોય છે. માટે બંને આન્સર આ સરખા આવે છે.